આપે ભગવાનના તો અનેક મંદિરો જોયા હશે, પણ અમરેલીના રાજુલામાં આવેલું છે સિંહ સ્મારક મંદિર. આ પંથકના લોકો માટે સિંહ ભગવાન સમાન છે, જ્યાં સિંહની આરતી અને પૂજા કરાય છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજુલાના ભેરાઈ ગામે આવેલા દુનિયાના એકમાત્ર સિંહ સ્મારક મંદિરમાં આરતી ઉતારવામાં આવી અને સિંહ ચાલીસાનું પઠન કરી મૃતક સિંહને યાદ કરવામાં આવ્યા. આજે જ્યારે સિંહ દિવસ મનાવતો હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાના પ્રયત્ન આજે પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે. આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા 2 સિંહણ કપાણી હતી અને એના સ્મારક, એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને, અહીંયા અમારા હરસુરભાઈને, ભાઈ શ્રી કથળભાઈને, અમારા પ્રમુખ હરસુરભાઈ લાખણોત્તરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક, આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલ હતા. એ સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ 2 મિનિટના મૌન તથા સિંહ ચાલીસા, સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. વર્ષ 2024માં ભેરાઈ ગામે 2 સિંહણોના ટ્રેનની અડફેટે આવતા મોત થયા હતા, જેથી સિંહણોની યાદમાં ગામ લોકોએ મંદિર બનાવડાવ્યું, જેને સિંહ સ્મારક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. સિંહ દિવસના રોજ આ સ્મારક પર વિશેષ પૂજા અર્ચના થાય છે. આસપાસના ગામના લોકો પણ આ સ્મારકે દર્શન કરવા માટે આવે છે. આપે ભગવાનના તો અનેક મંદિરો જોયા હશે, પણ અમરેલીના રાજુલામાં આવેલું છે સિંહ સ્મારક મંદિર. આ પંથકના લોકો માટે સિંહ ભગવાન સમાન છે, જ્યાં સિંહની આરતી અને પૂજા કરાય છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજુલાના ભેરાઈ ગામે આવેલા દુનિયાના એકમાત્ર સિંહ સ્મારક મંદિરમાં આરતી ઉતારવામાં આવી અને સિંહ ચાલીસાનું પઠન કરી મૃતક સિંહને યાદ કરવામાં આવ્યા. આજે જ્યારે સિંહ દિવસ મનાવતો હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાના પ્રયત્ન આજે પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે. આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા 2 સિંહણ કપાણી હતી અને એના સ્મારક, એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને, અહીંયા અમારા હરસુરભાઈને, ભાઈ શ્રી કથળભાઈને, અમારા પ્રમુખ હરસુરભાઈ લાખણોત્તરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક, આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલ હતા. એ સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ 2 મિનિટના મૌન તથા સિંહ ચાલીસા, સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. વર્ષ 2024માં ભેરાઈ ગામે 2 સિંહણોના ટ્રેનની અડફેટે આવતા મોત થયા હતા, જેથી સિંહણોની યાદમાં ગામ લોકોએ મંદિર બનાવડાવ્યું, જેને સિંહ સ્મારક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. સિંહ દિવસના રોજ આ સ્મારક પર વિશેષ પૂજા અર્ચના થાય છે. આસપાસના ગામના લોકો પણ આ સ્મારકે દર્શન કરવા માટે આવે છે.